નમસ્કાર, હું ચિરાગ. નમસ્કાર, હું વિધિ. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, આપને આપી દઈએ અપડેટ. મહત્વના સમાચારની સૌથી પહેલા વાત કરીશું. કોંગ્રેસના જયરામ રમેશે ઉઠાવ્યા ચૂંટણી પંચના આંકડાઓ પર સવાલ. આંકડાઓ મોડા જાહેર થતા હોવાની આશંકા. પ્રશાસન પર ભાજપનું દબાણ છે, આ સવાલ પૂછ્યો છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે. વેબસાઇટ પર આંકડા ખૂબ જ ધીમા અપડેટ થતા હોવાનો આક્ષેપ છે જયરામ રમેશનો. ચૂંટણી પંચ આખરે કોના ઇશારે કામ કરી રહ્યું છે, આ સવાલ પૂછ્યો છે કોંગ્રેસે. તો આ ઇલેક્શન રિઝલ્ટ્સ પર ભાજપના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભાજપના નેતા કેસી પટેલ સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલે વાત કરી છે. સાંભળીએ. અત્યારની જે સ્થિતિ છે તેની અંદર ભાજપ આગળ ચાલી રહ્યું છે. વાત કરવા માટે આપણી સાથે ગુજરાત બીજેપી નેતા કેસી પટેલ ઉપસ્થિત છે. કેસીભાઈ, એક દાવો કોંગ્રેસનો હતો કે હરિયાણા છે ત્યાં આ વખતે કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ જે પરિણામો છે તે અત્યારે ભાજપ તરફી જોવા મળી રહ્યા છે. શું લાગી રહ્યું છે આ વખતે જ્યારે પણ ક્લિયર થશે પિક્ચર, ભાજપની સ્થિતિ હરિયાણામાં શું હશે? જે પ્રકારે હરિયાણામાં છેલ્લા 10 વર્ષ માન્ય નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા અને ત્યાર પછી બંને વખત એ ડબલ એન્જિનની સરકાર હતી. આ વખતે પણ હરિયાણાના લોકોને નરેન્દ્રભાઈ મોદી ઉપર ખૂબ વિશ્વાસ હતો અને નરેન્દ્રભાઈ મોદીને સાથે સરકાર બને અને એટલા માટે ત્રીજી વખત એ નરેન્દ્રભાઈનો જે પ્રજાનો વિશ્વાસ છે એ હરિયાણાના લોકોએ ત્રીજી વખત પણ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીને નરેન્દ્રભાઈને સમર્થન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું છે. ત્યાંની જનતા, પ્રજા, એને પણ સુખ શાંતિ અને સમૃદ્ધિથી જે વિકાસ થઈ રહ્યો હતો એને બળ પૂરું પાડ્યું છે. કાર્યકર્તાઓએ પણ જે પ્રકારે મહેનત કરીને જે સંઘર્ષો હતા અથવા તો ખોટી ખોટી વાતો હતી એ બધાને લપડાક મારીને નરેન્દ્રભાઈ ઉપર ખૂબ ભરોસો મૂક્યો છે અને વિશ્વાસ મેળવ્યો છે. કેસીભાઈ, વાત એક એવી પણ હતી કે હરિયાણામાં એન્ટી ઇન્કમ્બન્સી છે, ખેડૂતોની નારાજગી છે અને આ જ વાતને એન્કેશ કરવાનો પ્રયાસ કોંગ્રેસનો પણ રહ્યો હતો, જે રીતે પદયાત્રા કરવામાં આવી હતી. તો આ એન્ટી ઇન્કમ્બન્સીને ભાજપ પોતાની તરફી કેવી રીતે કર્યું? કોંગ્રેસ એ હંમેશા એની સોશિયલ મીડિયા અથવા તો જૂઠ્ઠું બોલીને જે બાકીના ત્રણેય કિસાનોની વાત હોય, જાટની વાત હોય કે પછી જે કુસ્તીમાં હતા ખેલાડીઓ, આ બધાની વાત હોય એને ખોટી રીતે ટ્વીટ કરી હતી અને ખોટી રીતે એ લોકો સમક્ષ રજૂ કરતા હતા. પણ ત્યાંની જનતા માનતી હતી કે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી એ હરિયાણાનું સારું અને ભલું કર્યું છે, માટે અમે હરિયાણાની સાથે છીએ. તો આપ માનો છો કે હરિયાણામાં ત્રીજી વાર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે? અત્યારે જે પરિણામો આવ્યા છે એમાં પણ અત્યારે 50 ઉપરની સીટો છે અને 100% વિશ્વાસ છે કે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં સરકાર બનાવશે. ધન્યવાદ. અમારી સાથે વાત કરવા માટે તો હતા ભાજપના નેતા કેસીભાઈ પટેલ, કે જે કહી રહ્યા છે કે ત્રીજી વખતે જે ભાજપ છે તે હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસે અનેક જે વાતો હતી તેને ટ્વિસ્ટ કરી હતી, પરંતુ ફરી એકવાર જનમત અત્યારે ભાજપ સાથે હોવાનો દાવો ગુજરાત ભાજપ કરી રહ્યું છે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.